શું તમે પીએસઆઈ પરીક્ષાની તૈયારી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, પણ શરૂઆત ક્યાંથી કરવી, પ્રથમ પગલું શું ઉઠાવવું એ ખબર નથી પડી રહી, તો અમારી સાથે આ યાત્રાની શુભ શરૂઆત કરી શકો છો. અને આ પરીક્ષાની તૈયારીમાં દરેક પગલા પર તમારું આવશ્યક માર્ગદર્શન કરવામાં આવશે. તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે. બસ એક સાચી તૈયારી, એક સાચી દિશાની જરૂર છે. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ ચૌધરી અને વેબ સંકુલ પાલનપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેબ સંકુલ પાલનપુર આપ સૌ વિદ્યાર્થીઓ માટે, એ પીએસઆઈ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક નવી બેચ લઈ અને આવી ગયું છે, જેનું નામ છે લક્ષ્ય પીએસઆઈ બેચ. દોસ્તો, આ બેચ જે છે એ 13/5/2024 ના રોજ શરૂ થઈ રહી છે અને જેનો સમય સવારે બપોરે 1 થી લઈ અને 3 નો એ રાખવામાં આવેલો છે. દોસ્તો, આ લક્ષ્ય પીએસઆઈ જે બેચ છે એની અંદર ખાસ તો 15 ફ્રી બુક, તમે જે ફીસ જે પે કરો છો એની અંદર જે તે સબ્જેક્ટના ઓફલાઈન લેક્ચર તો ખરા જ, પણ સાથે સાથે વિદ્યાર્થીઓને મહાવરા માટે દરેક સબ્જેક્ટ વાઇઝ 15 ફ્રી બુક આની અંદર આપવામાં આવે છે. એટલે કે આપણા વેબ સંકુલ દ્વારા તૈયાર કરાયેલું 15+ ફ્રી બુક સ્ટડી મટીરિયલ આપવામાં આવશે. સાથે સાથે જીસીઆરટી અને એનસીઆરટી નું જે કહેવાય છે કે સ્માર્ટ સ્ટડી પ્લાન પણ અહીંયા આપવામાં આવે છે. અને તમારી ફીસની અંદર બેચ, ઓફલાઈન બેચ પૂરી થતાની સાથે તમને ઓનલાઈન કોર્સ જે છે એ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બીજી વસ્તુ દોસ્તો, લક્ષ્ય પીએસઆઈ બેચ જે છે એ બપોરે સમય 1 થી 3 નો છે અને આ બેચ 13 મે ના રોજ, 13/5 ના રોજ શરૂ થઈ રહી છે. પણ તૈયારી માટે વેબ સંકુલ પાલનપુર શા માટે? તૈયારી માટે વેબ સંકુલ પાલનપુર જે છે એ શા માટે? તો પહેલા તો એ કે પીએસઆઈની જે બદલાયેલ જે પરીક્ષા પદ્ધતિ છે, પીએસઆઈની જે બદલાયેલ પરીક્ષા પદ્ધતિ છે એ મુજબ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. વેબ સંકુલ પાલનપુર ખાતે ગુજરાતના સૌથી અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી કે જે ગાંધીનગરના જે નિષ્ણાંત ફેકલ્ટી છે એ આપણા પાલનપુર વેબ સંકુલ પાલનપુરમાં આવી અને જે તે સબ્જેક્ટનું એમનું જે જ્ઞાન છે એ વિદ્યાર્થીઓ સમક્ષ પીરસે છે. બીજી વસ્તુ કે વર્ણનાત્મક જે વિષયો છે પીએસઆઈ પરીક્ષાની અંદર, જે ડિસ્ક્રિપ્ટિવ જે સબ્જેક્ટ છે, વર્ણનાત્મક વિષયો છે, એના માટે પણ ખાસ માર્ગદર્શન કરવામાં આવશે. બીજી વસ્તુ કે જે ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, પબેટ જે છે, સાથે કહેવાય છે કે સાયન્સ એન્ડ ટેક જેવા અતિ મહત્વના વિષયો જે છે એની ઊંડાણપૂર્વક સમજ પણ આપવામાં આવે છે. વેબ સંકુલ પાલનપુર શા માટે? તો કે કરંટ અફેર્સના વિશેષ લેક્ચર અને દર મહિને કરંટ અફેર્સ મેગેઝિન ફ્રી જે છે, જે માસિક જે પત્રિકા જે કરંટ અફેર્સની જે છે એ પણ અહીંયા આપવામાં તમારા ફીસમાં એ અવેલેબલ છે. અને સાથે સાથે દરરોજ, દર અઠવાડિયે અને દર મહિને દોસ્તો ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. તો આ વેબ સંકુલ પાલનપુર, એના સાથે આપણે વાત કરીએ તો 200 થી વધુ 20 માર્ક્સની ટેસ્ટ તમારી અંદર આવી જશે લક્ષ્ય પીએસઆઈમાં. સાથે સાથે 30 થી વધુ 100 માર્ક્સની ટેસ્ટ પણ આમાં એ ઇન્ક્લુડ થઈ જાય છે. અને સાથે સાથે 15 થી વધુ 200 માર્ક્સની ટેસ્ટ અને 15 થી વધુ ઇંગ્લિશ અને ગુજરાતી મેઇન્સ રિટન મોક ટેસ્ટની પણ અહીંયા એ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે દોસ્તો આપણે વાત કરીએ તો પીએસઆઈ ની અંદર, આ લક્ષ્ય પીએસઆઈ બેચ ની અંદર પાલનપુર વેબ સંકુલ પાલનપુર ખાતે ગાંધીનગરના ખ્યાતનામ નિષ્ણાંત ફેકલ્ટી અહીંયા આવતા હોય છે અને દરેક વિષયમાં માસ્ટર જે કહેવાય છે કે જે ફેકલ્ટી છે એ અહીંયા એ ફેકલ્ટી તરીકે કામ કરે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ ગાંધીનગરની અંદર જે કહેવાય છે કે કામ કરતા જે સંદીપ સર છે, ઋતુરાજ સર છે, યશ સર છે, આશા મેમ, આ દરેક ફેકલ્ટી જે અહીંયા ગાંધીનગરના ફેકલ્ટી, નિષ્ણાંત ફેકલ્ટી આપણા પાલનપુર ખાતે અહીંયા ફેકલ્ટી તરીકે એ આવે છે. અને સાથે સાથે જો વાત કરીએ તો અહીંયા પીએસઆઈ લક્ષ્ય પીએસઆઈ બેચની અંદર તમને ફિઝિકલ એટલે કે જે રનિંગ જે છે એની પણ અહીંયા તૈયારી કરાવવામાં આવે છે. પર્સનલી કહેવાય છે કે જે કોચ જે છે એ તમારા એ કોચના અંડરમાં તમારો રનિંગ જે છે, ફિઝિકલ ટેસ્ટ જે છે એ તૈયારી અહીંયા કરવામાં આવે છે. અને સાથે સાથે આપણા જે એકેડેમીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ જે ટી શર્ટ જે છે એ પણ ફ્રીમાં આપી અને આવું સરસ માર્ગદર્શન કોચના અંડરમાં આ તૈયારી કરવામાં આવે છે. સાથે જો પીએસઆઈની આપણે વાત કરીએ
લક્ષ્ય પીએસઆઈ બેચની અંદર જે આગળ મેં વાત કીધું એ રીતે કે જીસીઆરટી અને એનસીઆરટીનો જે પ્લાન મુજબ અહીંયા ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવે છે. તો એની અંદર જે જીસીઆરટી જે ટેસ્ટ પ્લાનિંગ છે ડે વાઇઝ તમે જોઈ શકો છો, ડે 1 ડે 2 થી લઈ એ રીતે કહેવાય છે કે આ દરેક ટોપિક વાઇઝ ડે વાઇઝ આ તૈયારી કરવામાં આવે છે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો અહીંયા જીસીઆરટી ટેસ્ટ પ્લાનિંગની અંદર આ ચેપ્ટર છે અને સાથે બુકનું નામ જે કહેવાય છે કે ડેઝ વાઇઝ એ તૈયારી કરવામાં આવે છે. ભૂગોળની અંદર જે એનસીઆરટી જે હિન્દી જે ઇંગ્લિશ મીડિયમ છે એને આપણા વેબ સંકુલ દ્વારા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને વિદ્યાર્થીઓને એ પણ આપણે અવેલેબલ કરીએ છીએ. અને એનસીઆરટી મુજબ જીસીઆરટી મુજબ આના ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. ભૂગોળ વિષયની અંદર પણ તમે જોઈ શકો છો કે ચેપ્ટરનું નામ છે ડે છે. દરેક ડે વાઇઝ દરેક ચેપ્ટર વાઇઝ તમને આ ટોપિક આપવામાં આવશે, એનું ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવશે. તો એ પણ તમે જોઈ શકો છો. એટલે એક પ્લાનિંગ આ એક આખી લક્ષ્ય બેચ છે. તો એ તમે આની સાથે જોડાઈ શકો છો. સાથે જો આપણે વાત કરીએ તો ઇતિહાસ વિશે તમે જોઈ શકો છો કે એનસીઆરટી ની અંદર એ ઇતિહાસ હોય, એ ભૂગોળ હોય કે પછી એ લક્ષ્ય પીએસઆઈ બેચની અંદર તમારા સિલેબસમાં જે પણ ટોપિક હોય, એ પછી મેથ્સ રીઝનિંગ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે પછી એ હિસ્ટ્રી કે એ સાયન્સ ટેક કે એ જીઓગ્રાફી કે એન્વાયરમેન્ટ, કોઈ પણ સબ્જેક્ટ હોય, દરેકનું ડે વાઇઝ અહીંયા પ્લાનિંગ થાય છે. અને એ જે તે તમને ટોપિક જે આપી દેવામાં આવે છે એ ટોપિક વાઇઝ એનું ટેસ્ટનું પણ આયોજન આપણું અહીંયા વેબ સંકુલ પાલનપુર એ કરે છે. ઓકે, સાથે સાથે જો આપણે વાત કરીએ તો આ લક્ષ્ય પીએસઆઈ બેચ જે છે એની અંદર આ વેબ સંકુલ પાલનપુર શા માટે એની મેં તમને અહીંયા માહિતી આપી છે. તો દોસ્તો આ અહીંયા જે ડિસ્પ્લે પર જે નંબર આપવામાં આવ્યો છે એની સાથે તમે જોડાઈ શકો છો અને આપેલા નંબર પર આપ કોલ કરી અને મેસેજ કરી અને તમે તમારી સીટ જે છે એ બુક કરાવી શકો છો. કારણ કે 13 મેના રોજ 13/5/2024 ના રોજ સોમવારના રોજ હું પોતે એટલે કે હું ડોક્ટર જગદીશ ચૌધરી પહેલું હિસ્ટ્રીનું લેક્ચર લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થવાનો છો. તો બહુ વાર ન કરશો, તમારી સીટ જે છે એ તમે બુક કરાવી શકો છો. તો મળીએ છીએ 13 મેના રોજ. થેન્ક યુ, આભાર.